પહેલાં તો જો ખેતીલાયક જમીનમાં જૂની શરતની જમીન આવે અને નવી શરતની જમીન આવે. જૂની શરતની જમીન રહી 1951થી લઈને 1959 સુધીમાં. રાજાશાહી વખતમાં જે આપણા બાપ દાદાઓને મળેલી જમીન હતી 1951થી 1959 સુધીમાં, એ બધી જૂની શરતની જમીન છે. અને 1960-61 પછી જે કંઈ જમીન મળેલી છે જે સરકારી યોજનામાં, એટલે કે જમીનનો ખેતીલાયક વિસ્તાર વધારવા માટેના ઉદ્દેશથી જે યોજનાકીય લાભે જે તે વ્યક્તિને સરકારશ્રી દ્વારા જમીન આપવામાં આવેલી છે, એ બધી જમીનને અમુક શરતોને આધીન આપવામાં આવેલી છે. એ બધી જમીન નવી શરતની જમીન કહેવામાં આવે છે. અને હવે નવી શરતની જમીનને જો કોઈ વેચવા માંગતા હોય તો જે તે ખાતેદારના ખાતે ચડિયાના 15 વર્ષ થઈ ગયેલા હોય અને એને કોઈ પણ શરત જે કંઈ એના નીતિ નિયમ હોય સરકારશ્રીના, એ શરત ભંગ ન કરેલો હોય તો કલેક્ટરના હુકમ દ્વારા એ નવી શરતને જૂની શરતમાં ફેરવીને એનું વેચાણ કરી શકે છે. હવે એને જૂની શરતમાં ફેરવી દીધા પછી એ 7 નંબરમાં કઈ રીતના આપણને ખ્યાલ આવી શકે કે આ અગાઉ જૂની શરતની, અત્યારે જૂની શરતની જમીન છે તો પહેલાં એ નવી શરતની જમીન હતી, એ 7 નંબરના આધારે આપણને કઈ રીતે ખ્યાલ આવી શકે? તો એનું એક ટૂંકું ને ટચ હું તમને ઉદાહરણ આપું કે જે 7/12માં જે કંઈ 7/12માં ટૂંકમાં એવું લખેલું હોય કે બિનખેતી હેતુ પ્રીમિયમને પાત્ર, જે કોઈ 7/12માં એવું લખેલું હોય કે બિનખેતી હેતુ પ્રીમિયમને પાત્ર, એ બધી જમીન ટૂંકમાં અગાઉ નવી શરતની જમીન હતી અને હાલની સ્થિતિ એમને જૂની શરતમાં ફેરવવામાં આવી છે. હવે એ લખેલું છે એનો ઉદ્દેશ એવો છે કે જો તમારે એ જમીનને બિનખેતીમાં ટ્રાન્સફર કરવી હોય, હેતુફેર કરવું હોય, તો એમાં તમારે પ્રીમિયમ, જે કંઈ સરકારી પ્રીમિયમ હોય જંત્રીનું, એ તમારે ભરવાનું હોય છે. અને એ પ્રીમિયમમાં ગયા વર્ષે પણ વધારો થયો હતો અને હાલના વર્ષે પણ એ પ્રીમિયમના વધારાની વાતચીત ચાલુ છે. એટલે આ પ્રકારની જમીન તમે જો બિનખેતી કરવા માંગતા હોય તો એ જમીનનું બજેટ તમારે ક્યાં સુધી પહોંચે એનો પહેલાં તમારે વિસ્તારથી અભ્યાસ કરી લેવો જોઈએ. ત્યાર પછી જ આ પ્રકારની જમીનની ખરીદી તમારે કરવી જોઈએ. અને બીજી જમીન છે જે જૂની શરતની જમીન છે, એમાં કોઈ આ પ્રકારનો તમારે બિનખેતી કરવી હોય તો આ પ્રકારની કોઈ પણ તમારે પ્રીમિયમ સરકારમાં ભરવું પડતું નથી.